તો જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુરક ને પંથે ચડાતા એ તે દીખમાં કઈ કઈ નીત તાજીમ કરે ગરીબડા બની પાવે પડ્યા તા જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુરક ને પંથે ચડ્યા એ તે દીખમાં કઈ કઈ નીત તાજીમ કરે ગરીબડા બની પાવે પડ્યા તેથી ધર્મ હિન્દુવાણ નો દોડીને હાલ્યો લાગશે વાર ધીરજભાઈ આવશે મજા યાર આ ધર્મ હિન્દુવાણ નો દોડીને હાલ્યો એને દબાવી દબાવી દંડ દીધો એ તે દી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડકી દો તે દી કાઠીએ કાઠિયા વાડકી દો ઘાટ ખેબર ને રામેશ્વર દક્ષિણે ઝપટમાં દેશ જીતી લીધો ઇન્દ્ર ભારતી બાપુ તેથી અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડકી દો એમાંય જેને શ્યામ ઉપર એટલો ભરોસો છે આપણે બાબરિયાવાડની ધરતીમાં આવો તો તુલસી શ્યામનો આખો જબરજસ્ત ઇતિહાસ છે જુનાગઢ નવાબ સાહેબ ત્યારે મને યાદ આવે તો ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંગના દશા जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है बुद्धि बापू बगड़े ने એટલે સમજી લે પડતી ના એંધાણ ચાલુ થાય છે કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ दुर्योधन ने समझावा गया दे दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम हम वही खुशी से खाएंगे पर इन पे असील उठाएंगे तारी हमें हमें आंख नो पापड़ नो પડદો ઊંચો નહીં કરીએ પણ 5 ગ્રામ તો આપી દે दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम हम वही खुशी से खाएंगे पर इन पे असील उठाएंगे दुर्योधन वे भी दे न सका आशीष समाज की ले न सका उल्टे हरि को बांधने चला जो असाध्य था वो साधने चला जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है बुद्धि बगड़े એટલે સમજી લેવું દુર્યોધનને નથી ખબર કે મારી બુદ્ધિ બગડી છે એને એમાં તો હું કરું બધું બરાબર જ છે એને ખબર નથી કે આ તો બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો છે ભગવાન દ્વારકા આવ્યા તો જરાસંધે ન્યા માણસો મોકલ્યા ઉપાડી લ્યો એને એ ખબર નથી કે આ દ્વારકામાં બેઠો હોય તો બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો શું કીધું તો ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંધના દશા અનમણ કાદ તો મોહન જુવો જીન નાચ થી નોખા કર્યા ભગવાને બાપુ એટલા દુઃખ સહન કર્યા છે આપણે તો માણસ બનીને આવ્યા છે ક્યાંક દુઃખ અને સુખ લાલભાઈ આવ્યા કરે પણ ખુદ ઈશ્વર જ્યારે આવ્યા એને દુઃખ સહન કરવા પડ્યા છે અંતે પ્રભુના પ્રાણને બોલા ભીલના બાણે હર્યા બોલા ભીલના બાણે હર્યા અન હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી ભલી ભારતી ભોમની બંધુ ચલી આવડી ધન્ય હોદન આ ગુર્જર ધરણી તન ધન હોદન ગુર્જર ધરણી આ કવિતા ત્રિભુવનથી લખી પણ એમાં કડી છે હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા આખો ઇતિહાસ આમ તમે સાંભળેલો છે છતાંય હું અહીંથી દોરાવાનો છું સાવરકુંડલાની ધરતીમાં દંતા ખોટીલાએ પાલીતાણાના વેલડા નીકળ્યા અને એમ કીધું હતું કે મારું માથું ઉતરી જાય તો ભલે ઉતરી જાય એ ગોહિલવાડની દીકરીઓ તો મારી દીકરી છે અને પાલીતાણામાંથી જો નીકળી જાય અને દરવાજાના ભૂંગળ દેવાઈ જાય તો કાઠિયાવાડનું નાક વીવું જાય એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા દેવા કોટીલાનો આખો ઇતિહાસ અનકભાઈ હવે સાંભળજો આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા
અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ગમે એટલું આપી દો તમે શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા હવે જોગીદાસ ને કુંડલા ન ખપે હવે કાંઈ ન જોવે આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી ભોમની વંદુ કન્યાવડી ધન્ય હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી તન ધન હો ધન ગુરુજર ધરણી અનવંક ગઢ ભીમોરે પટાધર નાજિયો એક આશરા ધર્મ એને ઉજાળ્યો મરાઠા ફોજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો ચોટીલાની બાજુમાં તમે થોડાક ડગલા આગળ આલો ઇન્દ્ર ભારતી બાપુ અરવિંદ ભારતી બાપુ એક નાનું એવું ગામ છે જેનું નામ છે ભીમોરા અને એમાં જેમ જેટલી લડાઈઓ શરણાગતિ માટે થઈ જાય શરણ આપવા માટે આશરા દેવા માટે જ્યાં જ્યાં લડાઈઓ થઈ ઇતિહાસ આપણે બધાય બોલતા હોય દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ આ તો માથા હાટે મૂલવે આયર તારા એંધાણ જ્યાં જ્યાં લડાઈઓ માથાની થઈ એમાંની એક લડાઈ આશરે આવેલો આપું નહીં એ કે તો યુદ્ધ કરવું પડે તમારે એ કે યુદ્ધ કરવું પડે તો મારી તૈયારી છે બાકી મારા આંગણે આવેલા આપી દઉં તો મારા મન બીજામાં ફેરશું તેથી આ કવિતા અને આ છંદ ગવાણો એક વંક ગઢ ભીમોરે પટાધર નાજિયો અન આશરા ધર્મ એને ઉજાળ્યો મરાઠા ફોજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો ત્રેગ પાછટ કરી શીશને ટેકવી અનવોલા ખાતરે વધારી ખૂબ ખ્યાતા તેગ પાછટ કરી શીશને ટેકવી અન કાઠીએ વધારી ખૂબ ખ્યાતા ભવ્ય સિંદૂર વર્ણી ભલિયા ભોમકા ધન હો ધન પાંચાળ ધરણી તન ધન હો ધન પાંચાળ ધરણી બધી ધરતી બાપુ આ બાબરિયાવાડ છે કોઈ હાલાર કોઈ બરડો કાઠિયાવાડ બાબરિયા આમ તો આખું પેલા કાઠિયાવાડ જ હતું પછી જુદા જુદા પ્રાંત એમાંથી ભાગ પડ્યા આ બધાય છે એમાં જ્યાંથી હું આવું છું પાંચાળની ધરતી છે ભવ્ય સિંદૂર વર્ણી ભલી જ્યાં ભોમકા ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી અરે ખડ પાણી અન ખાખરા પથ્થરનો નહીં ભાર આ તો વગર દિયે વાળું કરે અમારું પડ જોવો પાંચાળ ઈ પાંચાળની ધરતી જ્યાં ઝવેરચંદ મેઘાણી જેવા કવિ જન્મા રાષ્ટ્રીય શાયર કીધા અને ઈમાં યુગવંદન નામનું પુસ્તક હું ઘણીવાર આ ઉલ્લેખ કરતો હોઉં છું ડાયરામાં કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા મેઘાણી લખે છે ને ભાઈ યુગવંદન નામના પુસ્તકમાં કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવું તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા તું રીપુહુણ હોવાની શેખી ન કર કોઈ દુનિયાનો માણસ એમ કહેતો હોય મારા દુશ્મન નથી તો એવો પુરાવો કે એવો ઉલ્લેખ કરવાની જરૂર નથી મેઘાણી એમ કહે છે કે જે હાચો હોય જેને મર્દાનગીથી જીવવું હોય જેને પોતાના નિષ્ઠાના માર્ગે હાલવું હોય એને એકને 1000 દુશ્મન હોય કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા રીપુ એટલે દુશ્મન તું રીપુહુણ હોવાની શેખી ન કર તું એમ ન કહી દે કે મારા દુશ્મન નથી દુશ્મન તો હોય મર્દને ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા આ યુગવનના સૌરાષ્ટ્રની રસદાર સોરઠી બારવટિયા આ બધાય પુસ્તકો મેઘાણીની રઢિયાળી રાજ એક પુસ્તક તમે લઈ લો આ બધાય પુસ્તકનો જન્મદાતા એ અમારી પાંચાળની ધરતી ચોટીલામાં જન્મો છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા અંજળી નવ ઢોળજો બાપુ અને અખૂટ વિશ્વાસે વયું છે જીવન તમારું ધરુતો દગલ બાજો વચ્ચે પડ્યું પનારું આ લખવા વાળો કવિ આમ તો આપણે બધા એક જ ધરતીના છીએ એક જ ધરતીના છોડવા છીએ બાબરિયાવાડની આ 42 અને બધાય ભેળા થઈને આવો સરસ મજાનો મંડપની નીચે હું તમે ધર્મના કાર્યક્રમમાં જ્યારે મળ્યા છીએ એટલે વાતને કઈ લંબાવતા નહીં ભોળાનાથ માટે મને યાદ આવે હે માં દેવી ભાગવત છે શિવ અને શક્તિ એટલે તો તત્વ જુદા પડ્યા કબીર કુવા એક હે એમાં ફનહારી અનેક બર્તન સભી કે ન્યારે ભય પાની સભી મે શું કીધું આમાં તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અને બહુ વર્ષો પછી આમ તો શરૂઆતમાં 8-10 વર્ષ પહેલા જ્યારે ડાયરા કરવા આવતો આ અજયભાઈ ત્યારે શિવ સાઉન્ડ અમારો હથવારો હજી ભેળું છે આ ભગવાનના આશીર્વાદ છે આ શિવના અને ત્યારે શિવ સાઉન્ડના સથવારે શિવને યાદ કરવો છે કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ
નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. ભગવતીના દુહા અને સંતથી વંદના કરું આઈથી. અને જયરાજભાઈ ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुનેગાર हो गए. તમે નક્કી કરજો હરાણા કોઈ દી હડફેટે નહીં આવે. ફોજું જ હલવાઈ દે, કારણ કે એને મારા ગજાણ હોય, સીડા જોયા ન હોય, હરાડું તો નપાય સીંડું ગોતી નીકળી જાય. એવી ક્યાંક લોક સાહિત્યની પરંપરાની આપણી સંસ્કૃતિની વાતો કરવી છે. ત્યારે જીતના દિલ સાફ રખા ઉતને હી ગુનેગાર હો ગયે. ત્યારે ભોળાનાથ માટે ગયે ભોળા અમે તો હાવ ભોળા છીએ, અમને તો હોશિયારી આવડતી જ નથી. ક્યાં જાશું શું થવાનું તો તું અમારો બાપ છો, જગતનું સંચાલન કરવા વાળો. અને જેને એના ભરોસે અરુણ ભારતી બાપુ મૂકી દીધું એને દુનિયામાં પછી ક્યાંય જવાની જરૂર નથી. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એ તો દુનિયાનો બાપ છે. આજે બાબરિયા ધારમાં સમયો મહાદેવ બેઠો છે, બિરાજે છે, જ્યાં જોગદાસ બાપુ ખુમાણ જાતા. આગળ ઉપર ઇતિહાસ લંબાવવા આવી પણ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર